નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે તોડબાજીના ગંભીર આરોપ કરતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ગઈકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા થોડાક સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિરસા મુંડાજીની જન્મ જયંતિએ ડેડિયાપાડા પહોંચ્યા હતા। તે દરમિયાન જે તેમના કાર્યક્રમ પાછળ ખર્ચ થયો છે તે ખર્ચને લઈને સંકલન સમિતિમાં સવાલો ઉઠાવ્યા હતા અને આ સવાલના સંદર્ભમાં ગઈકાલે અધિકારીઓ દ્વારા જવાબ પણ આપવામાં આવ્યા। જવાબ આપ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી। આ પત્રકાર પરિષદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં થયેલો જે ખર્ચ છે તે ખર્ચ જણાવવામાં આવ્યો અને તેના જ કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। આ મામલાના સંદર્ભમાં સાંસદ મનસુખ વસાવાએ પોતાનું મૌન તોડ્યું છે અને કહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે અવારનવાર સંકલન સમિતિમાં આ પ્રકારના સવાલો ઉઠાવીને નાક દબાવવાનું કામ કરી રહ્યા છે। તેઓએ કહ્યું કે અગાઉ પણ નર્મદાના એક અધિકારી પાસેથી ચૈતર વસાવા દ્વારા 75 લાખ રૂપિયાની રકમ છે તે માંગવામાં આવી હતી અને સમગ્ર મામલો છે તમારા ધ્યાને પણ આવ્યો હતો, પણ અમે અધિકારીઓને આશ્વાસન આપ્યું કે તમે આવું કોઈ પૈસા કે રકમ છે તે આને ચૈતર વસાવાને આપતા નહીં। આને જ લઈને મામલો ગરમાયો છે। પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા। પ્રધાનમંત્રીના આખા દેશની અંદર કોઈ પણ આવા કાર્યક્રમો થતા હોય તો સ્વાભાવિક છે કે ખર્ચ થાય અને આ પ્રધાનમંત્રીના બંને કાર્યક્રમને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલનમાં પ્રશ્ન ઉઠાવ્યો અને એક વખત ને બે વખત ઉઠાવ્યો। હવે મને સમજાતું નથી કે બે વખત આનો હિસાબ માંગવાનો કે આ પ્રશ્ન પૂછવાનો જરૂર શું ઊભી થઈ। પહેલી વખત એમણે જે હિસાબ જિલ્લા સંકલનમાં માંગ્યો, પ્રશ્ન પૂછ્યો, અધિકારીએ જવાબ આપી દીધો, પણ ત્યાર પછી આજે સ્પષ્ટ કહેવું પડે છે મારે કે એને પ્રશ્ન પૂછ્યા પછી હંમેશા અમને એક ટેવ છે ચૈતરભાઈ ધારાસભ્યને નાક દબાવવાનું અને જે પણ તોડપાણી કરવાની હોય તે કરવાનું। એ રીતના ગરડેશ્વર વિસ્તારની અંદર કેટલાક એવા ખોટા બાંધકામમાં એમને સંકલનમાં પ્રશ્નો પ્રેસ આઉટ કર્યું, પછી કમ મૌન થઈ ગયા। એના પડદા પાછળ શું છે ભાઈ? તમે પ્રશ્ન પકડો તો એને પૂરેપૂરો તમને ન્યાય મળે ત્યાં સુધી એને પકડી રાખો। પ્રશ્ન પૂછે એની સાથે મને કોઈ વાંધો નથી। ધારાસભ્ય કે કોઈ પણ ને ચૂંટાયેલા પ્રતિનિધિને એ અધિકાર છે પ્રશ્ન પૂછવાનો, હિસાબ માંગવાનો, માંગે છે, પણ પ્રશ્ન પૂછવાનો, હિસાબ માંગવાનો અને પછી એના પર તોડપાડી કરવાનો એની સામે મને નારાજગી છે ને આવા લોકોને મારે ખુલ્લા પાડવા પડે। જિલ્લા સંકલનમાં પહેલી વખત જ્યારે પ્રશ્ન પૂછ્યો અને જેના બીજા કે ત્રીજા જ દિવસે નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગના એમની પાસે 75 લાખની માંગણી કરી, 75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી। અને તરત જ કલેક્ટર, જિલ્લા કલેક્ટરને વાત કરી કે સાહેબ આ રીતના કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા 75 લાખની માંગણી કરે છે અને આ વાત કલેક્ટર શ્રી અને કાર્યપાલક ઇજનેર શ્રીએ મને પોતાને કીધું। મારી સાથે જિલ્લા પ્રમુખ નીલ રાવ પણ હતા। અમારી ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેર સાહેબે વાત કરી। મેં સ્પષ્ટ ના પાડી દીધી કે એક પણ પૈસો કોઈ બી રીતને એને આપવાનો નથી। આને એક ટેવ પડી ગઈ છે। પાછું ગઈકાલે એને પત્રકાર પરિષદ બોલાવતા પહેલા જિલ્લા સંકલનમાં પ્રશ્નો પૂછ્યા। પરમ દિવસે જિલ્લા સંકલનની મિટિંગ પરમ દિવસે ગઈ ને, શનિવારે જિલ્લા સંકલનની સમિતિ 19 તારીખ થઈ, એમાં હું ભરૂચ હતો, એ નર્મદામાં હતા। નર્મદામાં એને આ પ્રશ્ન બીજી વખત પૂછ્યા તો એ બોખલાઈ ગયા છે અને ત્યાર પછી આ ફરી પત્રકારોને અગાઉ પણ માહિતી આપે, ફરી પણ માહિતી આપે છે તેના તે જ પ્રશ્નોને કહું, એની પાસે કોઈ ચોક્કસ જવાબ નથી। આના પરથી હું સ્પષ્ટ કહું છું કે અગાઉ જે અમે જે પત્રકાર પરિષદમાં મેં આમ આદમી પાર્ટીના નેતાઓની વાત કરી તો કોઈનું નામ લીધું નથી, પણ આજે નામ જો કહું છું એ બોખલાઈ ગયા છે અને એનો અને જવાબદાર કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટરે મને કીધું, મારી સાથે જિલ્લા પ્રમુખ નીલ રાવ હતા। અમે કહ્યું બે જવાબદાર વ્યક્તિ નથી, અમે જવાબદાર વ્યક્તિ તરીકે મેં તે વખતે પત્રકારોને આ માહિતી આપી હતી। પણ ચોક્કસ બને ત્યાં સુધી અમે તપાસના માર્ગે આગળ વધી રહ્યા હતા, પણ હવે વારંવાર જ્યારે આક્ષેપ મૂકતો હોય ત્યારે મારે ખુલ્લા પાડવાની એને ફરજ છે। ને આજે એમ કહું કે ચૈતર વસાવાએ કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગ પાસે એને 75 લાખની માંગણી કરી હતી અને આ વાત કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટર અમને કીધું હતું। અને આવા ભૂતકાળમાં પણ 2 થી 4 એવી ઘટના જે ફોરેસ્ટ સાથે કે બીજા એ પણ એ સમય આવશે ત્યારે બધું એનો આંકડાકીય માહિતી આપીશું। કઈ ને કલેક્ટર કે છે, આ કાર્યપાલક ઇજનેર કે છે ને, મને તો જિલ્લાના જવાબદાર અધિકારીઓ કીધું। કલેક્ટર જયારે વાત કહેતા હોય
તો એમાં કંઈક ને કંઈક તથ્ય હશે ને. કલેક્ટર જિલ્લાનો પોલીસ જિલ્લાનો વડા છે અને એક કાર્યપાલક ઇજનેર એમને જે વાત કરી એ પણ ખોટી તો ના હોય ને. ગભરાઈ ગયો એ વખતે ધ્રુજતો તો કાર્યપાલક ઇજનેર આ વાત કરતા કરતા ધ્રુજતો, કારણ કે એને ટેવ પડી ગઈ ધમકાવવાનું. ભૂતકાળમાં અનેક અધિકારીઓને ધમકાયા છે, અનેક કોન્ટ્રાક્ટરોને ધમકાયા, એવો વિડીયો મારી પાસે છે. એટલે સ્વાભાવિક છે કે આવી વાત કરતા પહેલા કોઈ પણ અધિકારી ગભરાય છે. પણ આજે રોકવું તો પડે જ અમારે. એ તો ભાઈ બીજાના મોબાઈલ પરથી કરી શકે ને. આ બધું પ્રશ્ન કરવાની શું ઘડી ઘડીમાં કેવું બદનક્ષીનો દાવો. અરે જાહેર જમીનમાં પડ્યા પછી આવા આક્ષેપ પ્રત્યે આક્ષેપો થતા હોય એને જવાબ આપવો પડે. એને વાતમાં ધમકાવે કે કોલ ડિટેલ કરાવો, નહીં તો બદનક્ષીનો દાવો, એટલે દબાવવા માંગે બદનક્ષીનો દાવો કરીને. બદનક્ષીના દાવાની વાત કરી એમને દબાવવા માંગે છે. ભાઈ અમે તો જવાબદાર વ્યક્તિ છે ને અમને જવાબદાર અધિકારી કહેલી વાત હું કહું છું મીડિયા સમક્ષ. ભાજપના મુરાદે અમને કામ આપવામાં આવ્યું હોય એ માહિતી યાદી આપે કે કઈ ભાજપની એજન્સીને એને કામ, એ યાદી આપે. મેં તો કીધું ને કે કાર્યપાલક ઇજનેરને એને 75 લાખની વાત કરી હતી અને એ કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટરને વાત કરી, નર્મદાના કલેક્ટરને. તમે હું કહીશ જે છે તે એ રીતના એ પણ કે ને કે કઈ ભાજપની એજન્સીને આ કામ મળ્યું છે. જે રીતે ગંભીર આક્ષેપો હાલ સાંસદ મનસુખ વસાવાના સામે આવ્યા છે, તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ લઈને તોડબાજી કરતા હોવાના આરોપ કરતા હોય તે પ્રકારની વાત તેમણે કરી છે. તેને લઈને ભાઈ નર્મદાની રાજનીતિમાં જબરજસ્ત ગરમાવો આવ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલાના સંદર્ભમાં અગાઉ પણ એક પત્રકાર પરિષદ સંબોધીને સાંસદે આ મામલે ગંભીર આરોપ કર્યા હતા અને જે બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ માનહાનિના દાવાની પણ વાત કરી હતી કેસ કરવાની. પરંતુ આ ઘટનામાં હવે આગામી સમયમાં શું નવો વળાંક આવે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.